હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે વર્ડ્સ ધેટ કન્ફ્યુઝ, જે આપણે કાલે પાર્ટ 1 જોયો તો એ. સો ટુડે ઇઝ અ પાર્ટ 2. અને જો કાલનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો કે તમને યાદ રહ્યા કે ના રહ્યા. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેઝ વિડીયો. ઓકે ગાઈઝ, લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ વન ઇઝ કોપ્સ એન્ડ કોપ્સ. આ બંનેનો ડિફરન્સ શું થાય? CORPS કોપ્સ એટલે કે બોડી ઓફ ટ્રુપ્સ, કે એક ટીમ હોય, એક સમૂહ હોય, દલ જે આપણે કહીએ એને કહેવાય કોપ્સ. અને CORPSE કોપ્સ એટલે કે ડેડ બોડી. આને યાદ રાખવું હોય તો કે વાળો કોપ્સ રહ્યો એમાં ઈ આવે છે, અને ડેડ બોડીમાં પણ ઈ આવે તો ઈ વાળું એવી રીતે યાદ રાખી લેવાનું. અને બાકી તો CORPS કોપ્સ તો મિલિટરી કોપ્સ હોય, પોલીસ કોપ્સ હોય, એવી રીતે યાદ રહી જાય. સો નેક્સ્ટ વર્ડ ઇઝ ડેરી એન્ડ ડાયરી. આમાં આમ તો આપણે રૂટીન વર્ડ્સ જ છે, યાદ રાખવાની જરૂર નથી, અને મિનિંગ જોવાની જરૂર નથી, ખાલી આના સ્પેલિંગ્સ જોવા પડે કે ડેરીને બદલે ડાયરી લખાઈ જાય, ડાયરીને બદલે ડેરી લખાઈ જાય, DAI ડે પ્રોનાઉન્સ થાય, અને DIA ડાઈ પ્રોનાઉન્સ થાય, તો એ જોઈ લેવાનું એક. સો નેક્સ્ટ ઇઝ કેઝ્યુઅલ અને કોઝલ. આ બંનેમાં શું ડિફરન્સ છે? આ બંનેમાં એક સ્પેલિંગ આનો જોઈ લેવાનો. ક્યારેક ઘણીવાર કોઝલની જગ્યાએ કેઝ્યુઅલ વાપરી દેતા હોય, અને કેઝ્યુઅલને બદલે કોઝ્યુઅલ વાપરી દેતા હોય. કેઝ્યુઅલ એટલે કે નોટ ફોર્મલ, ઇનફોર્મલ. આપણે જનરલી કપડામાં એવું જોઈ કે કેઝ્યુઅલ વેર આવતા હોય, ફોર્મલ વેર આવતા હોય, તો કેઝ્યુઅલ એટલે ઇનફોર્મલ, રૂટીન ટાઈપનું એમ. અને કોઝલ એટલે કે રિલેટિંગ ટુ ઓર એક્ટિંગ એઝ અ કોઝ, એટલે ઘટનાને રિલેટેડ હોય એવું, એને કોઝલ કહેવાય. સો નેક્સ્ટ ઇઝ કન્સાઇન્સ, કન્શિયસ અને કન્સેન્શિયસ. તો પહેલાં તો કન્સાઇન્સના પ્રોનાઉન્સ કરાય, કન્સન્સ પ્રોનાઉન્સ કરાય. કન્સન્સ એટલે કે મોરલ સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ, મતલબ કે તમારી અંતરાત્મા, કે આપણે જેને છઠ્ઠી ઇન્દ્રિય કહી, તમારી ઇનસાઇટ કહી એ. પછી બીજું છે કોન્શિયસ. કોન્શિયસ એટલે કે જાગૃતતા, કે તમે આપણે કહી તમારા કોન્શિયસ માઇન્ડ છે, અથવા તો આપણું બુક પણ છે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. તો એટલે કે જે જાગૃત માઇન્ડ છે, સબકોન્શિયસ એટલે કે અર્ધ જાગૃત માઇન્ડ છે એ. કોન્શિયસ એટલે કે જાગૃતતા. ને કન્સેન્શિયસ એટલે કે એથિકલ, મોરલ અથવા ઓનેસ્ટ, કે ઈમાનદાર વ્યક્તિ હોય એ. સો નેક્સ્ટ ઇઝ સેરેમોનિયસ એન્ડ સેરેમોનિયલ. સેરેમોનિયસ એટલે કે ફોર્મલ, પોલાઇટ. હમણાં આપણે આગળ જોયું હતું ઇનફોર્મલ, આ છે સેરેમોનિયસ એટલે કે ફોર્મલ. અને સેરેમોનિયલ એટલે કે સેરેમનીને રિલેટેડ, એટલે કે ઇવેન્ટને કંઈ લગતું હોય એ. આપણે સેરેમોનિયસ અને સેન્ટેન્સમાં એવી રીતે યુઝ કરી શકીએ કે પીપલ ગેધર્ડ ફોર અ સેરેમોનિયલ, પીપલ ગેધર્ડ એટ ધ સેરેમોનિયલ ગ્રાઉન્ડ્સ ફોર ધ ફેસ્ટિવલ. તો અહીંયા સેરેમોનિયલ યુઝ થયું, એટલે કે સેરેમોનિયલ ગ્રાઉન્ડ એટલે કે કોઈ ઇવેન્ટ માટે યુઝ થયું હોય ગ્રાઉન્ડ એવું. અને સેરેમોનિયસ યુઝ કરવું હોય તો કે કિંગ મેડ અ સેરેમોનિયસ સ્પીચ ઇન ધી હોલ, કે એમણે ફોર્મલ સ્પીચ આપી એવી રીતે. સો નેક્સ્ટ ઇઝ કોહરન્ટ એન્ડ ઇનહેરન્ટ. કોહેરન્ટ એટલે કે લોજિકલ, રેશનલ એન્ડ કન્સિસ્ટન્ટ, જે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય. આમાં લખવામાં મિસ્ટેક થઈ છે, ઈસ્ટ લખાઈ ગયું છે. અને ઇનહેરન્ટ એટલે કે જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, જે નેચરલી તમારો, કે નેચરલી કે પરમનન્ટલી આપણી અંદર હોય જ છે, કે હેરિડિટરી કાઇન્ડ ઓફ, કે જેમ કે કંઈ કે ઇનહેરન્ટ રિસ્ક ઓફ ધ પ્લાન ઇઝ, કે ઓલરેડી જે આ પ્લાનમાં રિસ્ક છે એ જ. ને કોહેરન્ટ એટલે કે લોજિકલ. સો નેક્સ્ટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ કન્ટિન્યુઅલ. કન્ટિન્યુઅસ એટલે કે નિરંતર, વિધાઉટ બ્રેક્સ, જે કન્ટિન્યુ આપણે ચાલતું હોય એને કન્ટિન્યુઅસ કહેવાય. અને કન્ટિન્યુઅલ એટલે કે કન્ટિન્યુ થતું હોય પણ વિથ ધ રેગ્યુલર ઇન્ટરવલ્સ, કે બ્રેક સાથે હોય, એને કન્ટિન્યુઅલ કહેવાય. તો જેમ કે ધ ફોન રિંગ્સ કન્ટિન્યુઅલી એન્ડ ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ મી, એટલે કે એક ફોન કન્ટિન્યુઅસ નથી રિંગ થતો, પણ કન્ટિન્યુઅલી રિંગ થાય છે, મતલબ કે અમુક ઇન્ટરવલે રિંગ થાય છે એમ. સો નેક્સ્ટ ઇઝ સેન્સર એન્ડ સેન્શ્યોર. સેન્સર, SURE વાળું સેન્સર એટલે કે ક્રિટિસિઝમ કરવું, ડિસઅપ્રુવલ કરવું, નિંદા કરવી, કન્ડેમ કરવું. અને CENSOR વાળું સેન્સર એટલે કે પ્રોહિબિટ કરવું, બેન લગાવવું કોઈ પર. જેમ કે આપણે સાંભળતા જ હોય કે મૂવી પર સેન્સરશિપ લાગી ગઈ, કે આ તે સેન્સર બોર્ડ છે એના માટે. ને આને યાદ રાખવું હોય તો એમ રાખી શકાય કે સેન્સરમાં SURE એટલે કે શ્યોર વર્ડ આવે છે, કે તમે શ્યોર થઈ જાઓ એકદમ કે કોઈ વસ્તુ ખોટી છે, તો તમે એની નિંદા કરશો અને એની ઉપર CENSOR સેન્સર લગાવડાવશો. સો નેક્સ્ટ ઇઝ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કમ્પ્રિહેન્સિબલ.
કોમ્પ્રિહેન્સિવ એટલે કે ડિટેલ, વાસ્ટ, એલેબોરેટ, એકદમ આમ ડિટેલમાં ઘણું બધું નોલેજ હોય એવું, કે શી હેઝ અ વાસ્ટ નોલેજ, શી હેઝ અ કોમ્પ્રિહેન્સિવ નોલેજ. ને કોમ્પ્રિહેન્સિબલ એટલે કે એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ક્લિયર. કે હર વર્ડ્સ આર ઇનકોમ્પ્રિહેન્સિબલ, તો કે હર વર્ડ્સ આર નોટ અન્ડરસ્ટેન્ડેબલ, કે ઇનકોમ્પ્રિહેન્સિબલ તો નોટ અન્ડરસ્ટેન્ડેબલ, ને કોમ્પ્રિહેન્સિબલ એટલે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સો નેક્સ્ટ ઇઝ કન્ટેજિયસ અને કન્ટીજિયસ. કન્ટેજિયસ એટલે કે ઇન્ફેક્શસ, જે એક પર્સનથી બીજા પર્સન સુધી ઇન્ફેક્શન દ્વારા ટ્રાન્સમિટ થઈ જાય એવું. અને કન્ટિગ્યુઅસ એટલે કે નેક્સ્ટ ટુ, ક્લોઝ, જે આપણે આગળ અબટમાં જોયું હતું પહેલા વિડીયોમાં, ABUT, અબટ. સો નેક્સ્ટ ઇઝ કમ્પ્લેસન્ટ અને કમ્પ્લેસન્ટ. કમ્પ્લેઝન્ટ એટલે કે અગ્રીએબલ, વિલિંગ ટુ પ્લીઝ, કે એવું માણસ કે જે બીજાને ખુશ કરવા માગતું હોય તેવું. અને કમ્પ્લેસન્ટ એટલે કે સેલ્ફ સેટિસ્ફાઈડ, આત્મસંતુષ્ટ. સો નેક્સ્ટ ઇઝ કોમ્પ્લિમેન્ટ એન્ડ કમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ, PLI વાળું કોમ્પ્લિમેન્ટ એટલે કે તારીફ કરવી કોઈની, એડમાયર કરવું, પ્રેઝ કરવું. અને કમ્પ્લિમેન્ટ એટલે કે ટુ મેક સમવન ઓર સમથિંગ કમ્પ્લીટ, જે પૂરક હોય તે. સો નેક્સ્ટ ઇઝ કોર્સ એન્ડ કોર્સ. COARS કોર્સ એટલે કે રફ અને જે મતલબ જે સ્મૂધ ના હોય એ, આપણે કોર્સ ગ્રેન્સ હોય એવા. અને COURS કોર્સના બે મતલબ થાય, એક તો રસ્તો, પાથ, અને બીજું લેસન્સ, જે પાઠ ભણતા હોય એ. નેક્સ્ટ ઇઝ કોઓપરેશન એન્ડ કોર્પોરેશન. કોઓપરેશન એટલે કે સાથ સહકારથી કામ કરે એ, અને કોર્પોરેશન એટલે કે કંપની. આમાં સ્પેલિંગમાં બહુ ધ્યાન રાખવું પડે, ને કોર્પોરેશન કોઓપરેશન સિમિલર જ લાગે ઓલમોસ્ટ. સો નેક્સ્ટ ઇઝ ક્લાઇમેટિક એન્ડ ક્લાઇમેક્ટિક. ક્લાઇમેટિક એટલે કે ક્લાઇમેટને રિલેટેડ, જલવાયુને રિલેટેડ. ને ક્લાઇમેક્ટિક એટલે કે ક્લાઇમેક્સને રિલેટેડ, કે વેરી એક્સાઇટિંગ પાર્ટ ઓફ ધ સ્ટોરી, કે એવું કંઈક. સો નેક્સ્ટ ઇઝ ક્રેડિટેબલ, ક્રેડિબલ, ક્રેડ્યુલસ. CRE, ક્રી એટલે કે બિલીવ થાય, ક્રી ઇઝ અ રૂટ વર્ડ ફોર બિલીવ. ક્રેડિટેબલ એટલે કે પ્રેઝ વર્ધી, જેને ક્રેડિટ આપવા લાયક છે, જેને પ્રશંસા કરવા લાયક છે એવું. ક્રેડિબલ એટલે કે તમે જેની ઉપર ભરોસો કરી શકો એવું. અને ક્રેડ્યુલસ એટલે કે એવું માણસ કાઇન્ડ ઓફ ભોળું ભાળું સમજી શકે, કે વિધાઉટ પ્રૂફ એવિડન્સ બધી વાત સાચી. જેમને આપણે વન વર્ડના વિડીયો જોયા હોય એમને ખબર હશે કે આપણે ક્રેડ્યુલસ અને ઇનક્રેડિબલ આ બંને કવર કરેલા છે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં. સો નેક્સ્ટ ઇઝ કેનન એન્ડ કેનન. CANNON, કેનન એટલે કે તોપ, આપણે જે યુદ્ધમાં યુઝ કરતા હોય તોપ એ. અને CANON, કેનન એટલે કે રૂલ ઓફ લો, કે જે એવો રૂલ કે જે બધા દ્વારા એક્સેપ્ટ થયેલો હોય એ. આને યાદ કઈ રીતે રાખી શકાય? CANNON, કેનનમાં ડબલ એન આવે એટલે વધારે વજન પડ્યો એનનો, એટલે કે તોપ વજનવાળી હોય, એટલે CANNON, કેનન એટલે તોપ. અને એક એન નીકળી ગયો ને CANON કેનન થઈ ગયું, મતલબ કે તોપ હટાવવાનો રૂલ લાગી ગયો, તો CANON રૂલ અને ડબલ એન વાળું તોપ. સો નેક્સ્ટ ઇઝ સાઇટ અને સાઇટ. CITE, સાઇટ એટલે કે મેન્શન કરવું, કોઈને કોટ કરવું. આપણે જનરલી જોતા હોય કે લિટરેચર લખેલું હોય તો એન્ડમાં સાઇટેશન્સ હોય, કે ક્યાં ક્યાંથી લીધેલું છે બધું મેન્શન કરે. SITE, સાઇટ એટલે કે પ્લેસ, લોકેશન, જગ્યા, આપણે કન્સ્ટ્રક્શન સાઇટ જોતા હોય એ. ને SIGHT, સાઇટ એટલે કે તમારી દૃષ્ટિ, કે તમે એબિલિટી ટુ સી. સો નેક્સ્ટ ઇઝ સિમેટ્રી એન્ડ સિમેટ્રી. SYMMETRY, સિમેટ્રી એટલે કે સમતોલ, બેલેન્સ, પ્રપોર્શન, કે બે બાજુ સરખો તોલ હોય એને સિમેટ્રી કહેવાય. અને CEMETRY, સિમેટ્રી એટલે કે બરિયલ ગ્રાઉન્ડ, સ્મશાન જેને કંઈ, ગ્રેવયાર્ડ એ. સો નેક્સ્ટ ઇઝ કરિયર એન્ડ કેરિયર. CAREER એટલે કે કરિયર, એટલે કે આપણે જે પ્રોફેશન હોય, ઓક્યુપેશન હોય, જોબ હોય એને કરિયર કહેવાય. અને CARRIER, કેરિયર એટલે કે કોઈ પણ એવી વસ્તુ કે પર્સન જે કોઈ પણ વસ્તુને કેરી કરે એમ. સો નેક્સ્ટ ઇઝ ચાઇલ્ડિશ એન્ડ ચાઇલ્ડ લાઇક. ચાઇલ્ડિશ એટલે કે ઇમેચ્યોર હોય, સિલી હોય, સાવ આમ મેચ્યોર ના હોય, અડલ્ટની જેમ બિહેવ ના કરતું હોય, એને ચાઇલ્ડિશ કહેવાય. કે કોઈ ઇમેચ્યોર બિહેવ કરે તો આપણે કહીએ સચ અ ચાઇલ્ડિશ બિહેવિયર. ને ચાઇલ્ડ લાઇક એટલે ના જેવું, કે નાના છોકરા જેવું. ઇનોસેન્ટ હોય નાનું છોકરું, સિમ્પલ હોય, ટ્રસ્ટિંગ લાઇક અ ચાઇલ્ડ, એવી રીતે એમ, કે નાના છોકરાને જેમ આપણો વિશ્વાસ કરી લે. નેક્સ્ટ ઇઝ ક્લોથ્સ એન્ડ ક્લોથ્સ. CLOTHES, ક્લોથ્સ એટલે કે રેડીમેડ કપડાં જે આપણે પહેરી એ. ને CLOTHS, ક્લોથ્સ, વગરનો ક્લોથ્સ એટલે કે કાપડ. કાપડ અને કપડામાં જે ડિફરન્સ છે એ જ છે આ બંને. સો નેક્સ્ટ ઇઝ કેનવાસ એન્ડ કેનવાસ. CANVAS, સિંગલ એસ વાળું કેનવાસ એટલે કે એવું એક મજબૂત કાપડ હોય જેનાથી આપણે બેગ, ટેન્ટ્સ બનાવે
અને પેઇન્ટિંગ્સમાં પણ યુઝ થાય કે જેની ઉપર પેઇન્ટિંગ કરે, કેનવાસ પેઇન્ટિંગ. ને ડબલ એસવાળું કેનવાસ એટલે કે ટુ સોલિસિટ વોટ્સ માગવા, અને એક અર્થ એ થાય કે સર્વે કરવો થાય. સો નેક્સ્ટ ઇઝ કાસ્ટ એન્ડ કોસ્ટ. CASTE કાસ્ટ એટલે કે એક સોશિયલ ગ્રુપ એવું કે જેની સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ હોય, આપણે જેને જ્ઞાતિ કહીએ એ. CAST કાસ્ટવાળું એટલે કે ટુ થ્રો અર પ્રોજેક્ટ, કે જેની ઉપર પ્રકાશ નાખવો થાય, કે આપણે ફિલ્મ, અને બીજો અર્થ એ થાય કે કોઈને રોલ કે પાર્ટ અસાઇન કરવો, જેમ કે ફિલ્મમાં આપણે કાસ્ટ કરે લોકોને એવી રીતે. અને COST કોસ્ટ એટલે કે પ્રાઇસ પેડ ફોર સમથિંગ, કે આપણે પ્રોફિટ એન્ડ લોસમાં બી આવે કે કોસ્ટ પ્રાઇસ છે એવી રીતે. અને કેનવાસમાં યાદ રાખવા માટે મેં રાખી શકાય કે ડબલ એસવાળું છે તો એક એસ છે એ સર્વે માટેનું. હા, યાદ રાખી શકાય. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો. બાય.